17 તેજલ અમદાવાદમાં. ચાલો આજે આપણે તમારા જેવડી જ તેજલની વાત સાંભળીએ. હું મહિના પહેલા માતાના ઈલાજ માટે અમદાવાદ આવી હતી. મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી. અમદાવાદ મોટું શહેર. ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી છું. મને હજી પણ યાદ છે તે દિવસ જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી. મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો. હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે. તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો, તેજલ, હો તેજલ. મેં પાછળ ફરીને જોયું તો તે મામા હતા. જેવું અમે સ્ટેશન છોડ્યું તરત અમે મામાના ઘર તરફ જવાના રસ્તા ઉપર હતા. પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી. એક સાંકડી ગલીમાં હરોળબંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી. અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાંથી ગયા. મામા, મામી અને તેમની 2 દીકરીઓ અને એક દીકરો બધા એક જ રૂમમાં રહે છે. હું પણ તેમની સાથે અહીં રહું છું. અમે અહીં બેસીએ, સૂઈએ તથા જમવાનું અને કપડાં વાસણ ધોવાનું બધા જ કામ એક જ રૂમમાં કરીએ છીએ. મારા ગામના ઘરમાં પણ એક જ રૂમ છે, પરંતુ અમારે રસોઈ માટે અને નાહવા માટે જુદી જુદી જગ્યા છે. અમારે બહારની તરફ આંગણું છે. પાણી પાણી. હું, ઋત્વા અને મામી વહેલી સવારે 4 વાગે ઉઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ. બાપરે, ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે. જો અમે થોડા મોડા પડીએ ને તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં. અમારા ગામના ઘરમાં પણ નળ નથી. ગામડામાં તળાવમાં પાણી હોય છે. ત્યાં જવા માટે 20 મિનિટ લાગે છે. ઉનાળામાં ઘણીવાર તળાવમાં પાણી સુકાઈ જાય છે. પછી અમારે લગભગ 1 કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડતું. પરંતુ ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી. ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે. ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે. તે હંમેશા ખૂબ જ ગંદુ હોય છે અને ત્યાં દુર્ગંધ આવે છે. પહેલી વાર તો મને તેનાથી ઉલટી જેવું થતું. ત્યાં પાણી પણ હોતું નથી. અમારે સાથે પાણી લઈને જવું પડતું. હવે હું આ બધાથી ટેવાઈ ગઈ છું. મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે. પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે. લખો. આપણે બધા તેજલની વાત પરથી કેટલાક પ્રશ્નોના જવાબ લખીશું.
તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું હતું? તેજલની માતા બીમાર હોવાથી તેના ઈલાજ માટે તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ આવવું પડ્યું હતું. તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા કેમ ઉલટી જેવું થયું હતું? મામાના ઘરે શૌચાલય નથી, તેથી ગલીના છેડે જાહેર શૌચાલયમાં તેજલને શૌચાલય જવાનું થયું. જાહેર શૌચાલયનો ઉપયોગ ગલીના બધા લોકો કરતા હોવાથી તે ગંદુ રહેતું અને દુર્ગંધ મારતું હતું. તેમાં પહેલીવાર તેજલ શૌચક્રિયા માટે ગઈ હોવાથી ગંદકી અને દુર્ગંધના કારણે તેને ઉલટી જેવું થયું હતું. તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? તેજલના ગામમાં ઘરે એક રૂમ છે. ઉપરાંત તેની સામે આંગણું, રસોઈ ઘર અને બાથરૂમ છે. પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધા રહે છે. તે જ રૂમમાં બેસવાનું, સૂવાનું, નાહવાનું, રસોઈ બનાવવાની, જમવાનું, કપડાં વાસણ ધોવા વગેરે કામ કરવામાં આવે છે. તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે? સામૂહિક નળથી પાણી ભરવા માટે સવારે 4 વાગ્યાથી ઉઠીને પાણી ભરવા માટે લાઈનમાં ઊભા રહેવું પડે છે. જો થોડા મોડા પડી જવાય તો આખા દિવસનું પાણી ભરી શકાતું નથી. ત્યાં પાણી માટે ઝઘડા પણ થાય છે. તેજલના ગામમાં 20 મિનિટ ચાલીને તળાવમાંથી પાણી લાવવામાં આવે છે. ઉનાળામાં તળાવમાં પાણી સુકાઈ જાય તો કલાક ચાલીને નદીએ પાણી ભરવા જવું પડે છે. પણ ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી. તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે. તમે કેવી રીતે જાણ્યું? હા, તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે, કારણ કે તે વિસ્તાર મહાનગરપાલિકાની હદમાં આવે છે. શીખી લીધું. દરરોજ મારે મારી માતાને જોવા બસમાં જવું પડે છે. પહેલીવાર મને આવી ભીડવાળી બસમાં જતા બીક લાગતી. મને તેની આદત ન હતી. હું ડરતી હતી. પણ હવે એવું નથી. મને ખબર છે લાઈનમાં કેવી રીતે ઊભું રહેવું. ટિકિટ માટે કેટલા પૈસા આપવા, ક્યાં ઉતરવું. અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં ઊંચા મકાનો છે. મારા મામી ત્યાં 7 ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે. એક દિવસ હું તેમની સાથે ત્યાં ગઈ હતી. જ્યારે પહેલીવાર મકાન જોયું, મને થયું કે તે મોટું ઘર હતું. પરંતુ મેં જોયું ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક એમ હતા. મને આશ્ચર્ય થયું. હું કેવી રીતે આટલી બધી સીડી ચડીશ? પરંતુ ત્યાં લિફ્ટ હતી. તે મોટા લોખંડના પાંજરા જેવી હતી.
તેમાં પંખો, લાઈટ અને ઘંટડી હતી. અમે કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા અને બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ. સાચે જ હું બહુ ગભરાતી હતી. કહો, જેમ તેજલની માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી તેમ તમારા કોઈ સગાવાલા હોસ્પિટલમાં દાખલ થયેલ છે? હા, ખરું ને? તેમને કેટલા દિવસો માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા? તેમને ઘણા દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તમે તેમની મુલાકાત લીધી છે? હા, ખરું ને? ત્યાં દર્દીની દેખરેખ કોણ કોણ રાખે છે? હોસ્પિટલમાં દર્દીની દેખરેખ ડોક્ટર અને નર્સ રાખે છે. તમે ઊંચા મકાનો જોયા છે? ક્યાં? હા, ઊંચા મકાનો આપણે અમદાવાદમાં જોયા છે. બીજું ઘર. મામી પહેલા મને હર્ષના ઘરે લઈ ગયા. તેનું ઘર 12મા માળે હતું. કેટલું મોટું ઘર, કેટલા બધા રૂમ, એક બેઠક ખંડ, એક ભોજન ખંડ, એક શયન ખંડ અને એક રસોડું. તેમનું શૌચાલય પણ ઘરમાં જ હતું. હર્ષના ઘરને સાફ કરતા મામીને ખૂબ જ સમય લાગ્યો, પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે. રસોડામાં નળ છે અને તેમાં પાણી આવે છે. હર્ષે નાહવા માટે નળ નીચે પાણી ભરવા ડોલ મૂકી. પછી તે ટીવી જોવા બેઠો. કેટલો બધો પાણીનો બગાડ થયો. મને તે ના ગમ્યું. હું ગઈ અને નળ બંધ કર્યો. હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે. મામીએ મને બારીમાંથી બહાર જોવા કહ્યું. હું મામાની ગલી અને ઘર જોઈ શકતી હતી, પરંતુ કયું ઘર તેમનું છે એ કહી શકતી ન હતી. ત્યાં ઉપરથી દરેક વસ્તુઓ રમકડા જેવી નાનકડી લાગતી હતી. મને ઊંચાઈએથી જોવામાં ડર લાગતો હતો. તેજલ પહેલીવાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો? તેજલને શરૂઆતમાં ભીડવાળી જગ્યાઓ પર જવામાં, ટ્રેનમાં અને બસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચડવામાં, ઉતરવામાં તથા સ્ટેશન પર ભીડમાં ચાલવામાં ડર લાગતો હતો. ઊંચી ઇમારતો કે બહુમાળી મકાનોની ઊંચાઈએથી નીચે જોવામાં તથા લિફ્ટમાં જવાનો ડર લાગતો હતો. આમ તેજલને આ બધી બાબતોથી ડર લાગતો હતો. જ્યાં તેજલના મામા રહેતા હતા તે અને ઊંચી ઇમારતોના મકાનો વચ્ચે શું તફાવત હતો તે આપણે અહીં લખીશું. આ તફાવત શા માટે છે? ચર્ચા કરો. તેજલના મામા રહે છે તે વિસ્તારમાં રહેવાવાળા લોકો ગરીબ છે, મજૂરી કરે છે અને માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે. જ્યારે ઊંચી ઇમારતો કે બહુમાળી મકાનોમાં રહેતા લોકો પૈસાદાર અને સુખી સંપન્ન છે.
તમારા વિશે કહો. આપણે તેજલના મામાના ઘર અને ઊંચી ઇમારતોના મકાનો વિશે જોયું. હવે તમે તમારા વિશે કહો. તમે રહો છો તે ઘર અહીંયા આપેલમાંથી કોના ઘર જેવું છે તે કહો. આપણે અહીં તેના ઉપર વર્તુળ કરીશું. તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે? આપણા ઘરમાં પાણી મહાનગરપાલિકા દ્વારા પાણી જોડાણની પાઇપલાઇનથી આવે છે. તમારા ઘરમાં વીજળી જોડાણ છે? જો હા, તો દિવસમાં કેટલા કલાક તમારા ઘરમાં વીજળી મળે છે? હા, આપણા સૌના ઘરમાં વીજળી જોડાણ છે. ઘરમાં દિવસના 24 કલાક વીજળી મળે છે. તમે જ્યાં રહો છો ત્યાં કઈ હોસ્પિટલ નજીકમાં છે? આપણી નજીક સિટી હોસ્પિટલ છે. અહીં આપેલી જગ્યાઓ તમારા ઘરથી કેટલી દૂર છે? ઘરેથી બસ સ્ટોપ ચાલતા જતા 5 મિનિટ થાય છે. ઘરથી બસ સ્ટોપ વચ્ચેનું અંતર 1/2 કિલોમીટર છે. ઘરેથી શાળાએ ચાલતા જતા 20 મિનિટ થાય છે. ઘરથી શાળા વચ્ચેનું અંતર 2 કિલોમીટર છે. ઘરેથી બજાર ચાલતા જતા 10 મિનિટ થાય છે. ઘરથી બજાર વચ્ચેનું અંતર 1 કિલોમીટર છે. ઘરેથી પોસ્ટ ઓફિસ ચાલતા જતા 30 મિનિટ થાય છે. ઘરથી પોસ્ટ ઓફિસ વચ્ચેનું અંતર 3 કિલોમીટર છે. ઘરેથી હોસ્પિટલ ચાલતા જતા 10 મિનિટ થાય છે. મારા ઘરથી હોસ્પિટલ વચ્ચેનું અંતર 1 કિલોમીટર છે. એક નવી ચિંતા. મામાએ કહ્યું કે તે મને આખું અમદાવાદ જોવા લઈ જવા માંગે છે. અહીં આસપાસ બાળકો રિવરફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરે છે. તેઓ કહે છે ત્યાં મોટા મોટા કલાકારો, નેતાઓ અને ખેલાડીઓ પણ આવે છે. જો હું ત્યાં જઉં અને હું કદાચ તેમને જોઉં તો? આ દિવસોમાં મામા ખૂબ જ ચિંતામાં છે. હું તેમને મને રિવરફ્રન્ટ લઈ જવા કહી શકું નહીં. છેલ્લા અઠવાડિયે કેટલાક લોકો નોટિસ લાવ્યા કે ત્યાંના લોકોએ તે જગ્યા છોડી દેવી પડશે. આ જગ્યા સરકારી હોવાથી ખાલી કરવાની છે. મામા કહે છે કે છેલ્લા 10 વર્ષમાં આવી ત્રીજી નોટિસ આપવામાં આવી છે. ત્યાં જે લોકો રહે છે તેમને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે, પરંતુ તે થોડે દૂર છે. મામાને આટલી દૂરથી કામની જગ્યાએ જવા માટે વધારે સમય અને નાણાં જશે. મામીને બીજા કામની શોધ કરવી પડશે. હું પણ મારી માતાને મળવા કેવી રીતે જઈશ? હજી સુધી મારી માતા પૂર્ણ રીતે સાજી થઈ નથી. તમારી નોટબુકમાં લખો, મામાએ તેમનું ઘર કેમ બદલવાનું છે? મામા રહે છે તે જગ્યા સરકારી હોવાથી ત્યાં રહેતા બધા જ લોકોને જગ્યા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે.
તેઓને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે. તેથી મામાએ તેમનું ઘર બદલવાનું છે. તમે તમારા ઘરેથી સ્થળાંતર કર્યું છે? જો હા, તો તમારે સ્થળાંતર કેમ કરવું પડ્યું? કોણ કહેશે? શું તમારા કુટુંબમાં સભ્યોએ કામ માટે દૂર જવું પડે છે? તેઓ ક્યાં જાય છે? તેમને કેટલે દૂર જવાનું હોય છે? ચર્ચા કરો. ત્યાં હોટલ બનવાની છે, તેના કારણે મામા અને બીજા બધાએ સ્થળાંતર કરવું પડશે. એ સારું છે? ના, આ બાબત સારી નથી. હોટલ જેવી મોજશોખની વ્યવસ્થા માટે આટલા બધા લોકોને હેરાન કરીને સ્થળાંતર કરાવવું તે યોગ્ય નથી. તેનાથી કોને ફાયદો થશે? તેનાથી સરકાર અને હોટલ બનાવનારને ફાયદો થશે. કોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? તેજલના મામાના વિસ્તારમાં રહેતા તમામ ગરીબ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વિદ્યાર્થીઓ જાતે કરે. તેજલના મામાની જેમ કોઈ મુશ્કેલી પડી હોય તેવા લોકોને તમે જાણો છો? વર્ગમાં તેના વિશે વાત કરો. આપણે અહીં એક ઘરનું ચિત્ર દોરીને તેમાં રંગ પૂરીશું.